સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરવાના બનાવો વધી રહ્યા છે, જેને લઈ સુરત પોલીસે પેટ્રોલિંગ વધારી છે. તો સુરતની ઉધના પોલીસે આવી જ રીતે રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીને ઝડપી પાડી 9 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલનાઓએ રિક્ષામાં મુસાફરોને બેસાડી મોબાઈલ ચોરી તથા રોકડ ચોરીના બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા આપેલી સૂચનાને લઈ ઉધના પોલીસ મથકના પીઆઈ એસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ વીબી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈસરાણીના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદ ઉગાભાઈ તથા મોહનસિંહ રતનસિંહાઓને મળેલી બાતમીના આધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરનાર રિક્ષા ગેંગના 4 રીઢાઓ અખ્તર ખાન ઉર્ફે બબાલ, મુખ્તાર ખાન પઠાણ, લુકમાન ઉર્ફે બાબા દાઉદ સૈયદ, સમીર સફીક શાહ અને તરકેબ સલીમ શાહને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી જુદા જુદા 9 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા રિક્ષા મળી 1,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપીઓની પૂછપરછ કરતા ઉધના, સલાબતપુરા, મેદરપુરા, પાંડેસરા વિસ્તારમાં 9 જેટલા ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ઉધના પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.